જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 16 માર્ચ 2025 ને બપોરના વાગી ગયા 12:10. તો આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. એમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર અને ભગવાનના દર્શન કરી લઈએ. માતા પિતાને વંદન, ભગવાનને વંદન. પછી આપણે લઈ લેવાનો સુવિચાર. તો સુવિચાર છે આજનો એવો નિયમ છે કે જે રમત તમે તમારા ફાયદા માટે બીજા સાથે રમો છો એ જ રમત ભવિષ્યમાં તમારી સાથે પણ રમાશે. એટલે જેવું કરો એવું ભરો, એવો આજનો મેસેજ છે આજના સુવિચારનો. મસ્ત મજાનો. અને જુઓ, દ્વારકાધીશ. રાધે રાધે. શું બનાવવાનું આજે? અરે વાહ! તો દાળ ઢોકળીની ઘરે મહેમાનગતિ કરવાની છે. આપણા ઘરે આપણે દાળ ઢોકળીની મહેમાનગતિ કરવાની છે. બની જાય એટલે તમને બોલાવીએ જમવા અને દેખાડીએ. દાળ ઢોકળી બની ગઈ અને આપણે પહેલાં ભગવાનને ધરી દઈએ. અરે વાહ! દાળ ઢોકળી, પાપડ અને એમાં મૂકવાનું તુલસીનું પાન. ભગવાનને ભોગ ધરાવીએ એટલે જે પણ ધરાવો એમાં તુલસીનું પાન મૂકો એટલે ભગવાન સ્વીકારી લે. સરસ મજાનું. ગમે એ રસોઈ આપણે બનાવો અથવા તો ગમે એ ચીજ વસ્તુ આપણે બહારથી બજારમાંથી લાવવી એટલે ભગવાનને ધરો એટલે એ પ્રસાદ બની જાય છે. અને એ પ્રસાદ આપણે ખાવામાં ઉપયોગમાં લઈ એટલે આપણા જીવન સારું બને. વાહ! કેટલી મજાની વાત છે. તમે બધા વખાણજો પાછા. ઢોકળી વસ્તુ એવી છે, જો તમારા રોટલી કે શાકની ધમાલ ન કરવી હોય તો દાળ ઢોકળી બનાવી નાખવાની. અને દાળ ઢોકળી ભાવનગરના આજુબાજુ વિસ્તારની ફેમસ વસ્તુ ખાવાની એક આઈટમ છે દાળ ઢોકળી. એમાં ચણાના લોટની રોટલી બનાવો એ રીતનું વણી નાખવાની અને પછી એમાં દાળમાં નાખી દેવાની ને. આ દાળમાં બધો મસાલો નાખીને ચણાના લોટમાં એની ઓલા ત્રિકોણીયા પાડી દેવાના. રોટલી તોડીને એના શક્કરપારા પાડો એવા ત્રિકોણીયા પાડીને સળતી દાળ સડી જાય, કુકરમાં સીટીયું થઈ જાય પછી એમાં બધો મસાલો નાખી દો. હારો આજ તપેલામાં સડવામાં તે આ ઢોકળી નાખતી જવાનું અને ગેસ ચાલુ રાખવાનો, નકર તળિયે ચોંટી જાય પછી. અને સડી જાય એટલે આપણે જે દાળ વઘારો એમ વઘારી નાખો અને મસ્ત બને પાછી. સિંગના દાણા, કાજુ, કિસમિસ, ખજૂર, મીઠો લીમડાથી વઘારો, સૂકલ લાલ મરચાંથી વઘારો અને મસ્ત બને. તમે બધા દાળ ઢોકળી જમવા અમે જમી લઈએ અને પછી મળીએ. જુઓ, હાંસ પડી ગઈ અને થઈ ગયું તો ઘણું મોડું, 8:30 થઈ ગયા. અમારે એ તો ગયા હતા એના બેનના ઘરે. કેમ? એની બેન નાની આવડે એને ઘરે ગઈ એટલે હજી જમવાનું બાકી. મારે જવાનું હતું પણ મને થોડુંક મજા જેવું નથી એટલે હું કાંઈ ગયો નહીં. એ જમીન આવી. આવું છે ખડખડ્યું એટલે આપણે કાંઈ નહોતા ગયા. તો હવે મારી હાટું બનાવે છે કંઈક અલગ. હું બનાવે છે આપણે જોઈએ. આપણી હાટું હળદરવાળા મમરા બનાવે છે. હા, હળદરવાળા મમરા અને સેવ નાખીને સેવ મમરા ખાઈ હલકા ફુલકા. એમ મોદી સાહેબે ઓલું તો કામ જ હોય. એ તો બધા હેઠા પડે.
એ તો અત્યારે કાતરી નાખી ગયા હવે મોટું દાળ સીધા કરતા કે બસ બસ જો આવી રીતે ગરમ કરવાનું હોય હળદર તેલ કેટલું હોય હિંગ જરીક અમથું હિંગ હળદર ટીપું એમ ટીપાય ન થાય જરીક નાખવું પડે કે મોદી સાહેબે તેલ ઓછું ખાવાનું કીધું છે ખબર છે તમને મોદી પોતે નહીં ખાતા હોય નહીં વરહનું એક વ્યક્તિને એટલે પુખ્ત વ્યક્તિને વરહનું 12 કિલો વધીને તેલ ખાવાનું એક વ્યક્તિને તો તમારી તંદુરસ્તી સારી રહે એમ કહે છે એટલે આપણે એવું ચાલુ કર્યું છે મોદી સાહેબને ફોલો કર્યા છે એટલે હા આપણે 12ની બદલે ભલે 15 થઈ જાય એટલે અમે 2 જણા છીએ તો વરહના 2 ડબ્બા તેલ ખાવાનું એથી વધુ નહીં ખાવાનું આપણે ત્રણ ખાતા બે એ એક ડબ્બો વધુ ખાધો એટલે એટલે હવેથી વરહનું એક ડબ્બો એક વ્યક્તિને ખાવાનું છે એવું કરીશ ઓલિવ ઓઇલ છે ઘરે એ વાપરીએ તો પાછું એ તો ઓછું જ જોવે ઈ કે ઓછું ન સોવે પણ તમારે નહીં એ ઓછું નાખવું પડે જો આવા સેવ મમરા થઈ ગયા રેડી જો જો સેવ મમરા થોડાક ખાઈ લીધા અને હવે આવડી આ સેન્ડવિચ આપણે ખાવાનું છે ગ્રીન સેન્ડવિચ આમાં ચટણી બનાવી નાખી બોલ કાંઈક બોલ શીંગ ખાવી છે હા હાલો હા ખારે છે જો બે બ્રેડના આ અમારે તમારે હે સામ જામ લગાડીએ એને અલગ બનાવશું જામ જો આ રીતની બેયને આ કરી નાખી આ ભાવનગર રહેતા કે નહીં ત્યાં પાનના ગલ્લાવાળા આવી રીતની કોથળીને પેક કરેલી રાખતા અને ઓલા ગ્રીન ને ઓલી બે અને ઓલા લચ્છુના પાઉં ગાંઠિયા આવતા તો ઈવડે એ આ સેન્ડવિચ વેચતો આ સેન્ડવિચ ખાવાની મજા બહુ આવે ચાલો જો આપણે ગ્રીન સેન્ડવિચ ખાધી હવે આ જામવાળી ખાવાનું છે આ જામ છે મસ્તીનું જામ લગાડવાનું હની વાળે ખાઈશ હે હની હની ને જામ બે ચમચી મૂકી મેં હની વાળે એમ એ બનાવી દે આપણને પણ તો વિડીયો કોણ બનાવે એ વાંધો છે એટલે આપણે બનાવીશ જો અને ઉધરસ વાળાને સારું આપણા સાપુતારા પતંગમાં ગયા હની રોજ દેતા હતા ને એ તો સ્પેશિયલ નૈનીતાલ ને બધે બધી હોટલવાળા હા મસૂરી અહીંયા હતું નહોતું વૃંદાવન ના ના નહીં વૃંદાવનમાં વૃંદાવન તો સેન્ડવિચ બનાવેલી મૂકતા હતા પણ એમાં હા ઓલો કંઈક ચાઇનીઝ સોસ નાખતા એ નથી ભાવતી એક દી ખાધી દો આ મસ્તીનું હો હા જો જે સટર પટર ખાવાનું હતું એ ખાઈ લીધું તું તો ખાઈને વીથી હા હો અને હવે બેસી ગયા છે પછી આજ કાંઈ હાલવાની જ જાઉં ગરમી છે આજ પવન નથી ને એમ કહો ગરમી બહુ છે આજ હા તો સારું કાલે હવે મળશું આજે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આજ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો જરૂર કરો અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હાજર નરવા ભગવાન રાખે એવી ભગવાનના પ્રાર્થના અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે 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 રાધે